બનાસકાંઠા જિલ્લામાં કૂતરું કરડ્યા બાદ એક યુવકને હડકવા ઉપડ્યો હતો. પાલનપુર તાલુકાના નરાસણ ગામમાં એક યુવકના હડકવાના લક્ષણો દેખાયા. યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો તેમજ લોકોને કરડવા દોડ્યો, જેથી અંતે દોડાથી બાંધી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે ત્યાં પણ યુવકે ધમાલ મચાવી. યુવકને 3 બાળકો છે. યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ ગબ્બર પર્વત પર ભક્તિમય માહોલમાં ઉજવાયો. વહેલી સવારથી જ ગબ્બર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. સામાજિક કુરિવાજોને દૂર કરવા અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવા માટે ગઢવાડા દાંતારી રબારી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી. સતલાસણા અને દાંતા તાલુકાના વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં મળેલ બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતિ અમલી બનાવવામાં આવ્યું. આ બંધારણ મુજબ હવે લગ્ન પ્રસંગોમાં ડીજે, વરઘોડો, ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના અને એશિયાના જીરું વરિયાળીના સુપ્રસિદ્ધ માર્કેટ ઊંઝાની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે હેતુથી જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ફૂડ અધિકારી વીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે બાતમીના આધારે સતત 3 દિવસ સુધી રેકી કર્યા બાદ ઊંઝાની ફેક્ટરીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી છે. વિસનગર વિધાનસભા વિસ્તારના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન હેઠળ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં પ્રાથમિક ડ્રાફ્ટમાંથી અનેક લોકોના નામ કમી કરવા માટે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેને કારણે તાલુકામાં ભારે હોબાળો મચી ગયો છે. ખીમાણા ટોલ પ્લાઝા ખાતે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા સડક સુરક્ષા જીવન સુરક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રોડ સલામતી મહિના અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓની પૂર્ણાહુતિ રૂપે આયોજિત કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા વાદળો છવાઈ જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ શહેરના પંચાલ પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ મનોપંચાલ ભુવનમાંથી છેલ્લા 42 વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી હોવાનું મનાય છે. પાટણ નગરપાલિકાએ બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશના ભાગરૂપે આશરે 25 લાખ રૂપિયાનો વેરો બાકી હોય એવી 5 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 મિલકતો સીલ કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં ભયજનક લીકેજ પાણીની ચારે તરફથી પાણીની ધારાઓ વહી રહી છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં જઈ રહ્યું છે. ટાંકીમાં પડેલા મોટા ગાબડા અને લીકેજને કારણે તે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.